અમેરિકા અને ઈરાનના યુદ્ધની વચ્ચે ભારત સહિત સમગ્ર ગુજરાતમાં છે તે પેટ્રોલ અને ડીઝલની છે તે તંગી ઊભી થઈ છે તેવો ગણગણાટ સામે આવી રહ્યો છે। ત્યારે હવે ભાવનગર જિલ્લામાંથી પણ આવો જ એક ગણગણાટ સામે આવ્યો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર સહિત સમગ્ર દેશમાં અત્યારે પેટ્રોલ ને ડીઝલને લઈને જે હાડમારી ચાલી રહી છે, જેને લઈને ટ્રાન્સપોર્ટરો હોય, ખેડૂતો હોય કે ઉદ્યોગપતિઓ હોય કે પછી સામાન્ય નાગરિક હોય, તેઓ પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે છે તે વલખા મારી રહ્યા છે। એક તરફ સરકાર છે તે સબ સલામતના દાવા કરી રહ્યા છે, પરંતુ અમેરિકા અને ઈરાનની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેને લઈને પૂરતો પુરવઠો છે તે નથી મળી રહ્યો। રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર, મેં કહ્યું તે પ્રમાણે તેઓ કહી રહ્યા છે કે પૂરતો જથ્થો છે તે અવેલેબલ છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ છે તે જમીન સ્તરે કંઈક જુદી જ છે। ભાવનગર જિલ્લાના જે તળાજા તાલુકાનું અત્યારે જે ત્રાપજ ગામ આવેલું છે, જે અલંગ વિશ્વ પ્રસિદ્ધ જે શિપયાર્ડ આવેલું છે, તે એટલે કે ત્રાપજથી અલંગનો જે રોડ આવેલો છે, ત્યાં HP પેટ્રોલ પંપના 4 દિવસ પછી આજે ડીઝલ આવતા લોકોની લાંબી લાઈનો છે તે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો। ખેડૂતો છે તે ભારે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે ટ્રેક્ટર માટે છે તેમને ડીઝલ નથી મળ્યું। સાથે જ જે ટ્રાન્સપોર્ટરો છે તે પણ ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે। ભાવનગરનું વહીવટી તંત્ર હોય તે સબ સલામતના દાવા કરી રહ્યા છે, પુરવઠા અધિકારી છે તે કરી રહ્યા છે કે પૂરતો જથ્થો છે તે અવેલેબલ છે। તો પછી પૂરતો જથ્થો જો અવેલેબલ હોય તો આ દ્રશ્ય કેમ જોવા મળે છે? ભાવનગરના કલેક્ટર ડૉક્ટર મનીષ કુમાર બંસલે પણ આ દ્રશ્ય છે તે જોવા પડશે કે શા માટે પૂરતો જથ્થો હોવાના આપણે બણગામ ફૂંકીએ છીએ તો ખેડૂતો આટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ મામલે એક ખેડૂતનું એક નિવેદન પણ સામે આવ્યું છે। શું કહી રહ્યા છે ખેડૂત, તેમને પણ સાંભળો। મારું નામ ઓમદેવસિંહ નટુભા ગોયલ, ગામ ભાકલ, ઘોઘા તાલુકો। 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઊભા, અમે હારે ઊભા 4 દી આવી, કેમ કે ડીઝલ છે લાઈનમાં રહેવી, 5 જણા 10 જણા ડીઝલ મળે પાછું બંધ થઈને પૂરું થાય, પાછા ઘરે વ્યા દે। ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી। અત્યારે ડીઝલ મળતો નથી, બહાર એમ કહે છે ડીઝલ મળે છે, પણ ડીઝલનો સ્ટોક જ નથી આવતો। આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી। તો આપે સાંભળ્યા ભાખલ ગામના જે ખેડૂત છે તેઓ કહી રહ્યા છે કે 4 દિવસ પછી અમને ડીઝલ છે તે મળ્યું છે। રાતથી અમે લાંબી લાઈન લગાવી છે, કેરબા મૂક્યા છે, ત્યારે ડીઝલનો જથ્થો છે પ્રાપ્ત થાય છે। થોડી વાર છે તે ડીઝલ મળે છે, ત્યારબાદ જથ્થો છે તે બંધ કરી દેવામાં આવે છે। અનેક ફરિયાદો ભાવનગર શહેરમાંથી પણ સામે આવે છે, તાલુકામાંથી પણ બહાર આવી છે। ભાવનગર શહેર હોય કે ભાવનગર શહેરની નજીક આવેલું વર્તેજ ગામ હોય, એવા આક્ષેપ લાગી રહ્યા છે કે પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેઓ મનમાની કરી રહ્યા છે। ડીઝલ પેટ્રોલનો પૂરતો જથ્થો હોવા છતાં પણ તેઓ કહી રહ્યા છે કે અમારા જે બાંધેલા ગ્રાહકો છે તેમની માટે જ આ જથ્થો છે અને જથ્થો કોઈને આપી નથી રહ્યા। આ મામલે ભાવનગરના કલેક્ટર હોય કે પુરવઠા અધિકારી, તેમણે ચોક્કસથી તેની તપાસ કરવી પડશે, કારણ કે આવશ્યક ધારામાં આવતી આ વસ્તુ છે તે ચોક્કસ ગ્રાહકોને જ આપીએ તેવું રટણ છે જે પેટ્રોલ પંપના માલિક લગાવી રહ્યા છે, તે કોઈ પણ હદે છે તે સ્વીકારી ન લેવાય। જો આવા કોઈ પગલાં લેતા હોય, કાળાબજારી કરતા હોય, સંગ્રહ કરતા હોય તો તેમની સામે પણ ચોક્કસથી પગલાં લેવા જોઈએ। આ મામલે ઇન્ચાર્જ અત્યારે પુરવઠા અધિકારી છે અક્ષર વ્યાસ, તેમનો નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો કે આમ પર મતલબનો ગણગણાટ શરૂ થયો છે, ફરિયાદ છે, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને હજુ સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ નથી મળી। હું મારી ટીમ છે તેને અત્યારે વર્તેજ મોકલું છું અને જે પેટ્રોલ પંપ ઉપર આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, લોકોને હાલાકી પડી રહી છે, તેની તપાસ કરવામાં આવશે। જોવું રહ્યું હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવે છે કે પછી રાજકીય વગ ધરાવતા આ પેટ્રોલના માલિકો, પેટ્રોલ પંપના જે માલિકો છે તેઓ ફરી એક વખત છે તે છટકી જાય છે, તે તો આવનારો સમય જ કહેશે। પરંતુ સાહેબે જે સૂચન કર્યું હતું કે લોકોને પેટ્રોલ ડીઝલનો જથ્થો છે તેને બચાવવો જોઈએ, પરંતુ સાહેબ છે તે તો વિદેશ યાત્રાએ નીકળી ગયા અને લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા। જોવું રહ્યું આગામી સમયમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે તે ખેડૂતો હોય, ઉદ્યોગપતિઓ હોય કે વેપારીઓ હોય, ટ્રાન્સપોર્ટરો હોય, તેમને હવે ક્યારે પૂરતા પ્રમાણમાં મળશે તે તો આવનારો સમય જ કહેશે। સાથે જ અલંગના જે આજુબાજુના ખેડૂતો છે તેઓ એવો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલ છે તે આપવામાં આવે છે, પરંતુ માત્ર 1500 રૂપિયાનું જ આપવામાં આવે છે। અમે ખેડૂત છીએ, ક્યાંથી 1500 રૂપિયાનું જે ડીઝલ છે તે અમને પરવડે? આ મામલે અલંગના મણર જે બાજુમાં ગામ આવેલું છે ત્યાંના એક ખેડૂત છે તેની સાથે સીધી વાત કરીશું। શું પ્રોબ્લેમ છે? આજે જે જથ્થો આપવામાં આવ્યો છે, કેટલું પેટ્રોલ અને ડીઝલ છે તે તમને આપવામાં આવે છે? સામે મારું નામ રતિભાઈ છે, મારું ગામ મણાર, તાલુકો તળાજા। જો આજે રાત્રે 2 વાગ્યાના રાત્રે લાઈનમાં હતા એટલે અમને 1000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવ્યું। તો 1000 રૂપિયાનું ડીઝલ કઈ ગણતરીમાં ખેતી માટે? તો અમારી વિનંતી કલેક્ટર સાહેબને એવી છે કે વધારે ડીઝલ મળે અને તો બધાનું હાલ્યા કરે। ટ્રાન્સપોર્ટ કંપની અત્યારે આ બધી ઠબમાં પડેલી છે અલંગ યાર્ડમાં।
ખાસ કરીને જે તંત્ર છે તે કહી રહ્યું છે કે સબ સલામત છે, પૂરતા પ્રમાણમાં જથ્થો છે, પરંતુ તમે કહી રહ્યા છો કે 4 દિવસે જે ડીઝલનો જથ્થો આવ્યો છે, શું વાસ્તવિક સ્થિતિ છે? વાસ્તવિક સ્થિતિ એ છે કે પેટ્રોલ પંપવાળા ડીઝલ પૂરતું આપતા નથી હોવા છતાંયથી, અને સ્થિતિ ખરાબ છે. અચ્છા, જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો શું ખેડૂતોની કફોડી સ્થિતિ થઈ શકે તેવું તમને લાગે છે? તો આવતા ચોમાસામાં જો ખેતી ના થાય તો પાક પણ ના થાય, એટલે ડીઝલ જરૂરી છે એના માટે ફરજિયાત. કેટલા ખેડૂતોને આજે ડીઝલનો જથ્થો મળ્યો છે? હવે તો એનું કેટલું આવતું હોય ને કેટલું આપતા હોય તો નથી ખબર, પણ આવે એટલું આપતા નથી. લોકો શું છે કે બ્લેકે કરતા હોય એવું કરી શકે, અને પૂરતું આવે એ પ્રમાણે આપતા નથી. એમ કે ખૂટી ગયું છે, એમ કે ફી ડબલાવાળાને કાઢી મેકે. સાહેબે કીધું હતું પેટ્રોલ ડીઝલ બચાવવું જોઈએ, સાહેબ તો વિદેશ યાત્રાએ વયા ગયા. પણ બચાવવું કઈ રીતે? જે ખેતીમાં વાહનો હાંકવા હોય તો માનો કે ટ્રેક્ટરમાં 1000 રૂપિયાનું ડીઝલ મળે તો 1000 રૂપિયામાં તો એક દિવસમાં તો ટ્રેક્ટર ખાઈ જાય, તો પછી 3-4 દિવસ તો ટ્રેક્ટર પડ્યું રહે, 5-6 દિવસે તો ડીઝલ આવે, તો એના માટે પછી શું કરવું? આપનો જે વિસ્તાર છે તે અલોંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવેલ છે, વિશ્વ પ્રસિદ્ધ છે, તો ત્યાં કેવી હાલાકી? ટ્રાન્સપોર્ટરો મોટા પ્રમાણમાં ત્યાં છે, તેને પણ કેવી તકલીફ પડતી હશે? 90% ઠપ પડ્યું છે. ટ્રાન્સપોર્ટ કંપનીવાળા બધા ડીઝલના માટે, ડીઝલના પ્રોબ્લેમ. કોઈ રસ્તામાં ખૂટીને કોઈ ગાડી ઊભી હોય, કોઈ તો બિલકુલ હોય જ નહીં, તો પછી પડ્યા જ હોય એમ નામ. અત્યારે ઠપ છે ટ્રાન્સપોર્ટ કંપની બધી, જાજો ભાગ. તો આપે સાંભળ્યા જે ખેડૂત લોકો છે તેમની વેદના છે તે બોલે છે. તેઓ લોકો કહે છે જો આવનારા સમયમાં ડીઝલ છે તે પૂરતા પ્રમાણમાં નહીં આપવામાં આવે તો ખેતી કરવા માટે છે તે ટ્રેક્ટર છે તે ઠપ થઈ જશે, ખેતીમાં મોટું નુકસાન તે છે તે થઈ શકે છે. બહેરી મૂંગી આ સરકાર છે તેણે ખેડૂતોની વેદના છે તે સાંભળવી પડશે. સિટી વિસ્તારમાં છે તે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળે છે તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ ગ્રામ્યની પરિસ્થિતિ કંઈક આવી છે જે તમે લોકોને સીધા મુખેથી આ શબ્દો જે છે તે સાંભળ્યા છે. રાજ્ય સરકારે પણ સંજ્ઞાન લેવું પડશે કે ગ્રામ્ય પંથકમાં ખેડૂતો હોય કે ટ્રાન્સપોર્ટર હોય તેને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો મળી રહે તેને લઈને પણ તેમને આવશ્યક પગલાં છે તે ભરવા પડશે.